વડોદરાના ઉંડેરામાં ગેરેજમાં કામ કરતા મિકેનિક મોબાઈલ બ્લાસ્ટથી થયા ઈજાગ્રસ્ત। વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં ગેરેજમાં કામ કરતા મિકેનિક નિબુલાલ ચૌહાણ મોબાઈલ બ્લાસ્ટના કારણે ઈજાગ્રસ્ત થયા હતા। ઘટના સમયે નિબુલાલ ફોર વ્હીલ ગાડીની નીચે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ ફોનમાં અચાનક વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટને કારણે તેમના હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તત્કાલ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મોબાઈલ બ્લાસ્ટની આવી ઘટનાઓ સામાન્ય રીતે બે કારણોસર થાય છે: બેટરીમાં ખામી અથવા ઓછી ગુણવત્તાવાળી ચાર્જિંગ એસેસરીઝનો ઉપયોગ। બેટરીમાં ઓવરહીટિંગ, શોર્ટ સર્કિટ અથવા ઉત્પાદન ખામીઓના કારણે પણ વિસ્ફોટ થઈ શકે છે। તેથી મોબાઈલ ફોનના ઉપયોગ દરમિયાન સાવધાન રહેવું મહત્વપૂર્ણ છે। આવા અકસ્માતો ટાળવા માટે મોબાઈલ ફોનને હંમેશા ઓરિજિનલ અને ગુણવત્તાવાળી રિચાર્જર સાથે ચાર્જ કરવો જોઈએ। ઉચ્ચ તાપમાનવાળા સ્થળોએ ફોન રાખવાથી બચવું જોઈએ અને ફોનનું ઓવરહીટિંગ થાય તો તેને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ। ઉપરાંત બેટરીમાં કોઈપણ પ્રકારની સૂજન અથવા નુકસાન જણાય તો તેને તરત જ બદલી લેવી જોઈએ। મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ પણ બેટરી અને ચાર્જિંગ સંબંધિત સુરક્ષા પર વધુ ધ્યાન આપવું જોઈએ અને ઉપયોગકર્તાઓને સુરક્ષા અને સંબંધિત સૂચનો અને માર્ગદર્શિકાઓ પૂરી પાડવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓને ટાળી શકાય। સુરક્ષા અને જાગૃતિ દ્વારા મોબાઈલ બ્લાસ્ટ જેવી ઘટનાઓને ઘટાડવામાં મદદ મળી શકે છે। એ આપણે પેલા ટેમ્પો ટ્રાવેલર નીચે કામ કરતા હતા, તો એના નીચે મોબાઈલ ફાટ્યો। સેમસંગ કંપનીનો હતો, ખિસ્સામાં ફાટ્યો। આ રાઈટ સાઈડ આ હાથ જલ્યો, પછી આ બાજુ જલ્યો બધું। ઉંડેરા પેટ્રોલ પંપની બાજુમાં છે અને એ ભાઈ છે ને ટેમ્પો ટ્રાવેલ નીચે કામ કરતા હતા અને રાઈટ સાઈડ ખિસ્સામાં મૂકેલો અને ઓન ધી સ્પોટ કંઈ કામ કરતાં કરતાં મોબાઈલ ફાટ્યો છે। એવી હાથમાં ઇન્જર થયા છે, જાંઘમાં ઇન્જર થયા છે। એટલે એક આ વિડીયો એના માટે છે કે નેક્સ્ટ ટાઈમમાં ઉનાળો છે અને કોઈ બી આ રીતે જો કંઈ કન્ટિન્યુઅસ જે ચલાવતા હોય મોબાઈલ, એને ધ્યાન રાખવા માટે જ એ કર્યું છે કે ભાઈ સાવચેતી રાખજો તમે લોકો, કે અત્યારે જો આ હજુ ઉનાળો ચાલુ નથી થયો અને આ કન્ડિશન છે તો લોકોને અવેરનેસ માટે આ કરેલું છે।